નમસ્કાર. 6ઠી માર્ચ એટલે કે નેશનલ ડેન્ટિસ્ટ ડે. આપણા દાંતોના રખેવાળ એવા ડૉક્ટરનો યાદ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવણી એટલા માટે કરવી જોઈએ કે જેનું મુખ ઉપર સ્મિત હશે, જે મુખથી ખુશ દેખાતું હશે ને, એની જિંદગી હંમેશા ખુશ હશે. આ થીમ ઉપર આ દિવસની આજે આપણે ઉજવણી કરવાની છે. કહેવાય છે કે આપણું સ્મિત એ આપણા હૃદયનું પ્રતિબિંબ છે. તમે સ્મિત કરશો એટલે સામેવાળાને પણ ગમશો. સ્મિતથી તમે ખુશ છો એ પણ લોકોની સામે જાહેર થશે અને એટલા જ માટે એમને પ્રતિબિંબ ગણવામાં આવે છે. સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે તમારો ચહેરો જોઈને કે તમે ખુશ છો કે દુઃખી છો. તો બસ આ આપણા સ્મિત જે છે એ સ્મિતની રખેવાળી કરે છે આપણા ડેન્ટિસ્ટ. અને આ દાંતના ડૉક્ટરો એટલા માટે આપણા દાંતની જવાબદારી લઈને બેઠા છે, કારણ કે જો આપણા દાંત સ્વસ્થ હશે ને તો આપણું શરીર સ્વસ્થ બનશે. સામાન્ય રીતે આપણે લોકો આપણા આખા શરીરની ઉપાધિ કરતા હોઈએ છીએ, સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ આપણે આપણા દાંતને ભૂલી જઈએ છીએ. જે દાંત ખોરાકને ચાવવાનું કામ કરે છે અને એ ખોરાક પચે પછી જે એનર્જી મળે અને જે તંદુરસ્તી મળે, એમના માટેનું મુખ્ય કામ કરતા દાંતને આપણે ભૂલી જઈએ છીએ. તો આજના દિવસે આપણે તંદુરસ્ત દાંત બનાવવા માટે, સારા દાંત બનાવવા માટે, સારી રીતે દાંતને રોગમુક્ત બનાવવા માટેના પ્રયત્નના ભાગરૂપે પણ આજે આપણે આજનો દિવસ ઉજવીએ છીએ. એમ પણ કહેવાય છે કે આપણું મોં છે ને એ રોગનું પ્રવેશ દ્વાર છે. રોગનું પ્રવેશ દ્વાર એટલા માટે કે આપણે જે ખોરાક લઈએ છીએ અને એ ખોરાક જે છે એ આપણે મુખ દ્વારા લઈએ છીએ, તો આ મુખની શુદ્ધિ જે છે, એ દાંતની શુદ્ધિ જે છે એ આપણે કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે રોગથી મુક્ત થઈ શકીએ. તો આજના દિવસે ખાસ આપણે આમના વિશેની ટિપ્સ પણ જાણીએ. ખરેખર આપણે દાંતની કાળજી કેવી રીતે લેવી જોઈએ, ડૉક્ટરો આ બાબતમાં શું કહે છે, એ બધી બાબતો ચાલો હું તમને ટૂંકમાં જણાવી દઉં. સૌથી પહેલાં એમાં જોશું આપણે બ્રશ કરવાની સાચી પદ્ધતિ. આપણે બ્રશ કરીએ એટલું પૂરતું નથી, પણ સાચી પદ્ધતિ જે છે એ અપનાવવી જરૂરી છે. એમની અંદર દિવસમાં 2 વખત બ્રશ, એટલે કે સવારે અને રાત્રે સૂતા પહેલાં, આ 2 વખત આપણે કરીશું. સાથે 2 મિનિટ સુધી આપણે બ્રશ જે છે એ દાંતને કરીશું. આ ઉપરાંત આપણે એ પણ જાણવું જોઈએ કે આપણું બ્રશ કેવું હોવું જોઈએ, તો કે હંમેશા નરમ, સોફ્ટ બ્રિસ્ટલવાળું બ્રશ વાપરવું. હાર્ડ બ્રશથી દાંતનું પડ ઇનેમલ ઘસાઈ જાય છે. સાથે સાથે આ બ્રશ કરવાની આપણી એક પદ્ધતિમાં આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે બ્રશ ક્યારે બદલવું. તો મિત્રો 3 થી 4 મહિનામાં એ બ્રશ જે છે ને એ નબળું પડી જાય, ઘસાઈ જાય વગેરે, તો આપણે યોગ્ય સમયે એમને બદલી નાખવું જોઈએ. તો પહેલી વહેલી સાચી પદ્ધતિ આપણે બ્રશ કરીશું, કેવું બ્રશ વાપરીશું. સાથે સાથે આપણે વાત કરીશું ફ્લોસિંગ અને જીભની સફાઈ. ફ્લોસિંગ એટલે કે બ્રશ દાંતની વચ્ચે જગ્યામાં પહોંચી શકતું નથી, તેથી દિવસમાં એકવાર ડેન્ટલ ફ્લોસ એટલે કે ખાસ પ્રકારની દોરી એમના વડે દાંતને સાફ કરવા જોઈએ. બીજી વાત છે જીભ. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે ઉલિયાથી જીભ સાફ કરવી ખૂબ જરૂરી છે. આ 2 પદ્ધતિ જે છે આપણે ખાસ અપનાવવી જોઈએ. સાથે સાથે આપણે કેવા પ્રકારના ખોરાક અને પીણા લઈએ છીએ તેની પણ આપણે વાત કરીએ. તો કે ખાંડ પર નિયંત્રણ આપણે લાવવું જોઈએ. મીઠાઈ, ચોકલેટ, સોફ્ટ ડ્રિંક દાંતમાં સડો પેદા કરે છે. જો ગળ્યું ખાઓ તો તરત જ કોગળા કરી નાખો. પાણી પીવાની આદતની વાત કરીએ તો જમ્યા પછી હંમેશા પાણીથી કોગળા કરવાની આદત પાડો. અને કેલ્શિયમયુક્ત ખોરાક લેવો, એટલે કે દૂધ, પનીર, લીલા શાકભાજી દાંતના હાડકાને મજબૂત બનાવે છે. તો આપણે ખોરાક અને પીણા આ રીતે પસંદ કરીશું અને આ રીતે આપણે સફાઈ કરીશું. સાથે સાથે વાત કરવામાં આવે કે મુખ્ય બીમારીઓ અને એનો ક્લિનિકલ ઈલાજ શું હોઈ શકે,
તો આપણે આ વાત જે છે એ ડૉક્ટરની ભાષામાં જ સમજીએ. સૌથી પહેલાં તો આપણે સાંભળ્યું હશે કે કોઈને દાંતનો સડો થયો છે, દાંતની વચ્ચે પોલાણ થયું છે. તો આમની અંદર ડૉક્ટરનો ઈલાજ એવો હોય છે કે સફેદ મસાલો ભરવો અથવા તો RCT કરવું, આ એમનો ઈલાજ છે. બીજી જે વાત છે પેઢામાંથી લોહી આવવું. ઘણી વખત બ્રશ કરતી વખતે આપણને એવું થતું હોય છે કે પેઢામાંથી લોહી પડે છે. તો આ પ્રકારની જે સમસ્યા થાય છે તો મશીનથી જે છે એ દાંતની સફાઈ જે છે એ કરવી પડે છે અને એમને હિસાબે જે છે પેઢામાંથી લોહી પડતું બંધ થાય છે. આપણને ઘણી વખત ઝણઝણાટી બોલે છે, ઠંડુ કે ગરમ કે કંઈ ખાઈ નથી શકતા. આઈસ્ક્રીમ ખાવું હોય કે ઠંડી કઈ વસ્તુ આપણે ખાઈએ તો દાંતની અંદર ઝણઝણાટી બોલે. તો ઠંડા અને ગરમ પદાર્થો જે છે એમને ખાવાથી આપણને ઝણઝણાટી થાય તો એમની અંદર ખાસ પેસ્ટ જે છે એનો આપણે ઉપયોગ કરવો પડે અને એની લેસરની પણ એક જે છે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. મોઢાની અંદર અસહ્ય દુર્ગંધ, આપણે કોઈની બાજુમાં ઊભા રહીને વાત કરતા હોઈએ તો આપણે ગિલ્ટી ફીલ કરીએ અને સામેવાળા વ્યક્તિને પણ એ દુર્ગંધની અનુભૂતિ થતી હોય. આવા સમયે જે છે એ આપણે ખાસ કરીને દાંત જે છે એને વ્યવસ્થિત રીતે આપણે એને સાફ કરવા જોઈએ. આ ઉપરાંત આપણે જીભ ઉપરની જે કંઈ પણ સફાઈ જે છે ઊંડી એ પણ કરવી જોઈએ, જેથી કરીને આપણે અસહ્ય દુર્ગંધથી બચી શકીએ. આ ઉપરાંત ઘણી વખત મિત્રો વાંકા ચૂકા દાંત જે છે એ ઘણાના હોય છે. તો એમને આગળ પાછળ એવી રીતના ખરાબ દાંત હોય છે, એક હરોળમાં નથી હોતા, તો એને એનાલાઇઝ જે છે એ કરવામાં આવતા હોય છે. ડૉક્ટરો ખાસ એમની ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે. અને વાંકા ચૂકાને ખડબચડા દાંતને હિસાબે પણ ઘણી વખત આપણે બ્રશ વ્યવસ્થિત નથી કરી શકતા, જેમને હિસાબે પણ આ બધી સમસ્યાઓ થતી હોય છે. આ ઉપરાંત જ્યારે આપણે નાનાઓથી થોડા મોટા થઈએ, કિશોર અવસ્થામાં આવીએ, આ પરિસ્થિતિની અંદર કહેવામાં આવે છે કે આપણને પાછળ દાઢ દુખતી હોય છે. તો આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં એને ડાપણ દાઢ કહેવામાં આવે છે. તો આ ડાપણ દાઢ જે છે એ બહાર બરોબર આવી ન શકતી હોય, જડબું આપણું નાનું હોય, આવી ઘણી સમસ્યા હોય તો એની સર્જરી કરી અને આપણું જે દાંત જે છે એને કાઢવામાં આવે છે, એને યોગ્ય રસ્તો આપવામાં આવે છે. તો આટલી બધી વસ્તુઓ જે છે એ ડૉક્ટરની ભાષામાં એ પદ્ધતિથી જો આપણે કરીશું તો આપણે જે છે એ તકલીફોથી દૂર થઈ શકીશું. બીજી વાત છે મિત્રો આજની કે આપણે આપણી ખરાબ આદતો જે છે એમને હિસાબે પણ ક્યાંક ને ક્યાંક આપણા દાંતને નુકસાન પહોંચાડ્યું છે. એ પણ આપણે જોઈ લઈએ. તમાકુ છે, ધૂમ્રપાન છે, આનાથી દાંત પીળા પડે છે, પેઢા નબળા થાય છે અને ઓરલ કેન્સરનું જોખમ જે છે એ વધે છે. દાંતનો ઉપયોગ અને સાધન તરીકે આપણે કરીએ તો દાંત વડે સોડાની બોટલ ખોલવી કે પેકેટ તોડવા જેવી ભૂલ કરીએ તેનાથી દાંતમાં તિરાડ પડે છે. દાંતથી જે કામ થતું હોય એ જ કામ કરાય, પરંતુ આપણે જે કંઈક અલગ પ્રકારે કામગીરી કરીએ જેમને હિસાબે દાંતને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. વાત રહી આ બધા નુકસાનની અને આ બધા રોગની, તો એમના માટે આપણે અગાઉ જ વાત કરી કે આપણું સ્માઇલ જે છે એ એક આપણા હૃદયનું પ્રતિબિંબ છે. તો દાંત હશે તો સારું સ્માઇલ પણ કરી શકશો. તો આ સમયે તમારે ખાસ કાળજી રાખવાની છે નિયમિત ચેકઅપની. મિત્રો દર 6 મહિને આપણને દુખાવો હોય કે ન હોય આપણે ડેન્ટિસ્ટ પાસે જઈ અને ચેકઅપ કરાવવું જ જોઈએ. મિત્રો વાત ત્યાં આવીને અટકે છે કે આ બધા આપણને ખર્ચ લાગે છે. તો તમને કોણ કહે છે કે તમે એવી જગ્યાએ જાઓ જે જગ્યાએ નિઃશુલ્ક થતું હોય, જે જગ્યાએ યોગ્ય સારવાર મળતી હોય? આ પ્રકારના ડૉક્ટરને જઈને તમે મળી શકો છો અને તમે ચેકઅપ કરાવી શકો છો. પણ વાત રહી પૈસા વગરની કે પૈસાવાળી, તો અગત્યની બાબત છે કે પૈસા દઈને પણ જો સારી ટ્રીટમેન્ટ મળતી હોય તો એ ટ્રીટમેન્ટનો લાભ આપણે લેવો જોઈએ. એટલે કે કોઈ પણ સંજોગોએ નિયમિત વર્ષમાં 2 વખત દાંતની તપાસ કરવી જોઈએ. અને આપણે દર અઠવાડિયે એક દિવસ રજાના દિવસે આપણે આપણા દાંતની વ્યવસ્થિત સાફ સફાઈ અને કાળજી લેવી જોઈએ કે અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી ને. તો આવી સુંદર મજાની વાત દાંત વિશેની તમને કરવામાં આવી. ખાસ વાત એ પણ તમને કરીએ કે સ્વસ્થ મોઢું એ સ્વસ્થ શરીરનું પ્રવેશ દ્વાર છે. તો આજથી તમે સંકલ્પ કરો કે તમે તમારા સ્મિતની કાળજી લેશો. કરો જ ને સંકલ્પ? કરો છો ને સંકલ્પ? તો મિત્રો આવી બધી બાબતો તમારી સાથે ચર્ચા કરવાની હતી, પણ હા વિશેષ તમને એ કહેવાનું છે કે જતા જતા આટલી વાત તો આપણે યાદ રાખીશું. અને આજનો દિવસ ડેન્ટિસ્ટ દિવસ છે, ત્યારે દાંત છે તો સ્વાદ છે અને ડેન્ટિસ્ટ છે તો આશીર્વાદ છે. આવા સુંદર મજાના આશીર્વાદ આપણને ડેન્ટિસ્ટ આપી રહ્યા છે. સ્વસ્થ દાંત સુંદર સ્મિત
જીવન બને સુખદ અને સંગીતમય ગીત. બ્રશ કરો રોજ 2 વાર, દાંતનો સડો થશે બહાર. તો આવી સુંદર મજાની વાતની સાથે સાથે કવિની કલ્પના પણ તમે જોઈ લો કે સફેદ કોટ પહેરીને જે ક્લિનિકમાં બેસે છે, આપણા દાંતની દરેક પીડાને તે હરે છે. સફેદ કોટ પહેરીને જે ક્લિનિકમાં બેસે છે, આપણા દાંતની દરેક પીડાને તે હરે છે. ચોકલેટ અને ગળપણથી જ્યારે કેવિટી થાય છે, ત્યારે ડેન્ટિસ્ટ જ આપણને સાચો રસ્તો બતાવે છે. ફક્ત સડો જ નહીં, તે વિશ્વાસ પણ વધારે છે. વાંકા ચૂકા દાંતને તે હરોળમાં સજાવે છે. તે ફક્ત સડો જ નહીં, તે વિશ્વાસ પણ વધારે છે. વાંકા ચૂકા દાંતને તે હરોળમાં સજાવે છે. આજે આભાર માનીએ એ ડૉક્ટરનો જે સ્મિત આપે છે, આપણા દરેક દુખાવાને હસીને મટાડે છે. થેન્ક યુ ડેન્ટિસ્ટ. મિત્રો, આશા છે કે તમને મારી આ વાત ગમી હશે. એક એવો પ્રયત્ન કર્યો છે કે જે લોકો આપણા દાંત માટે આટલી બધી મહેનત કરે છે, ઉચ્ચ અભ્યાસ કરી અને આપણા દાંતની જાળવણી માટેના પ્રયત્નો કરે છે, વિવિધ નુસ્ખાઓ કરી અને આપણને યોગ્ય રીતે ખોરાક પચાવવા માટે જે અગત્યની વસ્તુ છે દાંત, એને જીવંત રાખે છે, એવા ડૉક્ટરોને આજે આપણે ધન્યવાદ આપીએ, સેલ્યુટ કરીએ કે તમારી કાબેલિયત ઉપર અમને ભરોસો છે. બસ આવી જ રીતે તમે લોકોની સેવા કરતા રહો, આગળ વધો અને સુખી થાઓ. સાથે સાથે એક વાત એ પણ છે, સંકલ્પ કરીએ કે જે ટિપ્સ આપવામાં આવી છે એનું આપણે ધ્યાન રાખીશું. આપણે આપણું મોં સ્મિતવાળું બનાવીશું, એક વિશ્વાસ પેદા કરીશું, સામેવાળાને પણ ગમીશું અને બધાને ગમતા રહીશું. નમસ્કાર.